હું ડૉક્ટર ગાયત્રી ઠાકર સિદ્ધિવિનાયક સમર્થ IVF હોસ્પિટલ જામનગરથી આપ સૌને વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે માટે શુભેચ્છા પાઠવું છું. સૌપ્રથમ તો ટ્યુબરક્યુલોસિસ એ કોઈ સ્ટિગ્મા નથી અને ઇન્ડિયા જેવા દેશમાં એ બચપનથી અથવા તો ઇન્ટ્રાયુટ્રાઇન બિંગ એ ગાયનેકોલોજિસ્ટ મધરને હોય તો એના જે બીજ હોય છે એ પ્રેગ્નન્સીની શરૂઆતથી બી રહી શકે છે. હવે આ કઈ ટાઈપની બીમારી છે? ટ્યુબરક્યુલોસિસ એ કોઈ તરત સમજી શકાય એવી બીમારી નથી, પણ એ શરીરના દરેક સિસ્ટમને, દરેક કોષને બહુ જ અલગ રીતે નુકસાન કરે છે અને એ આપણી કેપેસિટી ઘટાડી નાખે. એટલે આપણી લાઈફને થ્રેટનિંગ કરવાના બદલે એ આપણી ફંક્શનલ અને શારીરિક કેપેસિટી બહુ જ રિસ્ટ્રિક્ટ કરે છે. ખાસ કરીને હું ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું, તો જે ગર્લ્સનું બચપનમાં ટ્યુબરક્યુલોસિસનું એક્સપોઝર હોય તો એ આગળ જતાં એને માસિક ઓછું આવે, ઘણીવાર ચડીને આવે, પેડુમાં દુખા કરે, બીજ ટાઈમસર ના બને, નળીના બી કાર્યો બધા, નળી અનિયમિત હોય, ફૂલી જાય એવી હોય. આ જે નળી છે એમાં ટીબીની અસર બહુ ખરાબ થાય, કાં તો એ બંધ થઈ જાય, કાં એમાં કેઝિયસિંગ એટલે વ્હાઇટ કલરનું મટીરિયલ હોય એ ફૂલેલા બલૂન્સ બની જાય, એનું ફંક્શન ઘટી જાય. અહીંયા જો થઈ જાય ટીબી તો આ ચામડી બી બળવા માંડે અને કેવિટી નાની થાય. તો ઇન્ડિયામાં જૂના ટીબીને લીધે સેકન્ડરી ઇન્ફર્ટિલિટી અથવા પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી ખૂબ જ હોય છે અને એનો જે ઇન્સિડન્સ છે એ 35 to 45% જેટલો હાઈ છે. એની કોઈ પ્રૂફ નથી. પ્રૂફ કેવી રીતે આવે? તો એના માટે આની ચામડીની નિદાન કરવી પડે, નળીની દૂરબીન દ્વારા તપાસ કરવી પડે, કારણ કે HSG કરીએ તો સ્પ્રેડ થાય. એટલે જ્યારે બી ટીબી લાગતું હોય તો એવી તપાસ પેશન્ટોએ ના કરાવવી જોઈએ, એક્સપર્ટ પાસે જવું જોઈએ. લેપ્રોસ્કોપી ઇઝ ધી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટિંગ ઓલ્સો. ઓનલી ડાયગ્નોસિસ નહીં, તમે સારવાર પણ થઈ શકે. એટલે એમાં ટ્યુબરકલ્સ હોય, એની બાયોપ્સી અથવા વિઝ્યુલાઇઝેશન. ઘણીવાર બાયોકેમિકલ ટેસ્ટ એટલી કન્ફર્મેટરી નથી હોતી, પણ ડાયરેક્ટ વિઝ્યુલાઇઝેશન, ડાયરેક્ટ એના બાયોપ્સીના મટીરિયલ, કેઝિયેટિંગ મટીરિયલ, એન્ડોમેટ્રિયલ બાયોપ્સી, ઓવેરિયન બાયોપ્સી, એ બધી વસ્તુથી ડાયરેક્ટ પેરિટોનિયમ ટ્યુબરકલની બાયોપ્સી, તો એ આપણને 100% એવિડન્સ છે. અને ડૉક્ટર કેન ડાયગ્નોઝ બાય ઇન્સ્પેક્શન and laparoscopic findings and they can refer to the tuberculosis center. PCR કે જે બ્લડ ટેસ્ટ કે સ્પુટમ ટેસ્ટ કે બાકીના જે ટેસ્ટ છે એ કોમ્પ્લિમેન્ટરી છે. ડાયરેક્ટ ઇફેક્ટ જે છે એ વર્ષોની ઇફેક્ટ હોય, તો એ ક્લિનિકલી ડૉક્ટરે જે 15 વર્ષનો અભ્યાસ હોય અને બીજા 25 વર્ષનો અનુભવ હોય એની પાસે આપણે કોઈ પણ એક ટેસ્ટનું આર્ગ્યુમેન્ટ ના કરી શકીએ. તો દરેક માણસના માઇન્ડમાં એમ હોય કે બ્લડમાં તો આવવું જોઈએ ને, એવું જરૂરી નથી. એ કોન્સ્ટ્રિક્ટિવ બ્લડમાં એ બંધ થઈ ગયું હોય તો એમાં સેલનું ડિફરન્સ ના આવે. એટલે દરેક પરિવારે ઘરમાં રહેલી કુમારી, પછી એડલ્ટ એટલે કિશોરીઓ અને પછી માતા બની શકે એ ઉંમરની સ્ત્રીઓ માટે વજન, હેલ્ધી આહાર, ખોરાક અને એમનું ફર્ટિલિટી માટેનું માસિકનું સાયકલ નિયમિત હોવું જોઈએ. એમના જે બધા ફંક્શન છે, એન્ડોક્રાઇન્સ છે, બધા નિયમિત ને નોર્મલ હોવા જોઈએ. અને ક્યાંય પણ ઝીણો તાવ આવવો અથવા ખાંસી થવી અથવા કોઈ પણ જાતના અનિયમિત જાતના જો સિમ્ટમ દેખાય તો ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટને જરૂરથી મળવું જોઈએ. અને હા, સૌથી વધારે ઘણીવાર ટ્યુબરક્યુલોસિસ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પણ રહી જાય છે ટીબીમાં પ્રેગ્નન્સી તો ટર્મિનેટ કરાવે છે. હવેની દવાઓ અને પ્રેગ્નન્સી બંને સાથે ટીબીની સારવાર અને પ્રેગ્નન્સી પણ પ્રોટેક્ટેડ અને સ્પેશિયલ કેરથી એને કન્ટિન્યુ કરી શકાય છે. કારણ શું છે કે ટીબીના પેશન્ટને મુશ્કેલથી પ્રેગ્નન્સી રહે છે. હવે પ્રેગ્નન્સી રહી ગઈ હોય ને આપણે ટીબી છે એમ કરીને એને ટર્મિનેટ કરી દઈએ, ઇટ્સ અ વેરી બિગ ક્રાઇમ.
પેશન્ટ માટે, ડૉક્ટર માટે, ફેમિલી માટે. અને મેં ઘણા પેશન્ટને ટીબીની દવા સાથે આઉટકમ હેલ્ધી ચાઇલ્ડનું મારી કેરિયરમાં આપ્યું છે. એટલે આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે જો આપ ટીબીની સારવાર દરમિયાન પ્રેગ્નન્ટ બની જાઓ તો ઇટ ઇઝ એ બ્લેસિંગ્સ, ભગવાનના બહુ મોટા આશીર્વાદ છે અને તમારી સાથે એ ચમત્કાર થયો છે. તો આપ એ પ્રેગ્નન્સી ક્યારેય ડિસ્ટર્બ ન કરતા જરૂરથી એને સ્પેશિયલ ડૉક્ટરને બતાવીને તમે એની કેર કરીને બંને ટ્રીટમેન્ટ ચાલુ રાખીને તમે સફળતા જરૂર મેળવશો. હું આપ સૌને જરૂરથી કહીશ કે આપણી દેશમાં અત્યારે ટીબી નીલ નો ટીબી એમ ચળવળ ચાલી રહી છે. અને કદાચ એ રેડા ખેડા કેસ હોય તો અર્લી ડિટેક્શન અને અર્લી ટ્રીટમેન્ટ માટે ગવર્મેન્ટ ખૂબ બધો સપોર્ટ કરે છે. દવા મફત સપોર્ટ, પ્રોટીન માટે તમને સપોર્ટ આપે, ડાયટ આપે, એના માટે પૈસા આપે ને જે બીજી કાંઈ જરૂરત હોય એ પણ આપે, કન્ટિન્યુઅસ ફોલોઅપ આપે, કન્ટિન્યુઅસ મેડિકલ કેર આપે, કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટિગેશન્સ આપે. તો આનાથી વધારે સરકારનો બીજો સપોર્ટ આપણને શું મળે? તો આપણે જનજાગૃતિમાં એક જરૂર સમજવું જોઈએ કે હારેગા ટ્યુબરક્યુલોસિસ, જીતેગા દેશ. એન્ડ મોદી સરકાર અને આપણું આરોગ્ય વિભાગ આ ખૂબ જ એકદમ આમ ઝુંબેશથી કરી રહ્યું છે કે આપણા ઇન્ડિયામાં, આપણા ભારત દેશમાં ટ્યુબરક્યુલોસિસનો નિકાલ થાય અને દરેક જનજાગૃતિ માટે દરેક પ્રયત્ન થાય છે. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ વિજયી ભવો.